चैप्टर 4 हास्ययोग। आपणी कह ग्राहकम प्रति एततम यंत्रम क्रीणातु क्रयण योग्यम अस्ति। એટલે વેપારી શું કહે છે ગ્રાહકને કે આ મશીન ખરીદો, ખરીદવા જેવું છે। ગ્રાહક તસ્ય કા વિશેષતા અસ્તિ, ગ્રાહક શું પૂછે છે કે તેની શી ખાસિયત છે। આપણી કહ એતતમ યંત્ર ભવતઃ પશ્ચાસ્તમ પ્રતિશતમ કાર્યભારમ અલ્પમ કરીશતી। એટલે વેપારી શું કહે છે આ જે મશીન છે તમારો 50% કામનો બોજો હળવો કરશે। ગ્રાહક તરહી કૃપયા 2 યંત્રે દદાતુ। તો ગ્રાહક શું કહે છે તો કૃપા કરીને મને 2 યંત્ર આપો, એટલે મારે કંઈ કામ જ ના કરવું પડે। शिक्षक छात्रायाः गृहकार्य दृष्ट्वा भवतः गृहकार्ये बहवः दोषाः तानम् अपि भवानम् एकः एव करोति। शिक्षक विद्यार्थीનું લેસન જોઈને તમારા લેસનમાં ઘણી બધી ભૂલો છે તે ભૂલો પણ તે એકલાય જ કરી છે। छात्र महोदय एते सर्वे दोषाः अहम् एकः एवं न करोमि, गृहपाठले लेखने मम पिता अपि सहायता करते। એટલે વિદ્યાર્થી શું કહે છે કે સાહેબ આ બધી ભૂલો હું એકલો થોડીને કરું છું, ગૃહકાર્ય લખવા મારા પિતાજી પણ મદદ કરે છે મને। ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવાનમ આગચ્છતુ શ્વાન ભયમ ન અનુભવતું। ઘરના માલિક શું કહે છે મહેમાનને આપ આવો, કૂતરાનો ડર ન રાખો। અતિથિ કી સહ ન દંસ્તી, અતિથિ શું પૂછે છે મહેમાન કે શું તે કરડતો નથી। ગૃહસ્વામી તસ્ય દશન સ્વભાવ अस्ति वा न वा इति अहम अपि न जानामि, यतः एतस्य स्वभावस्य परीक्षणम अधुना भविष्यति। એટલે ઘરના માલિક શું છે કે તેને કરડવાનો સ્વભાવ છે કે નહીં એ તો હું પણ જાણતો નથી, એ તો કરડશે પછી ખબર પડશે। એકદા ચોરદ્વયમ વિત્તકોશે લुठ्ठनं करोति बहुनि रूप्यकाणि प्राप्नोति गृहम् आगत्यं वार्तालापं करोति। એકવાર 2 ચોરો બેંક લૂંટે છે અને ઘણા બધા રૂપિયા મેળવે છે। તેઓ ઘરે આવીને વાતચીત કરતા હોય છે। પ્રથમ ચોર કિયતમ ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધનગણના કરોમી। એટલે પહેલો ચોર શું કહે કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરો। દ્વિતીય ચોર વ્યર્થ શ્રમ મા કરોતુ સ્વઃ વર્તમાનપત્રે વાર્તામ આગમિષ્યતિ એવ તત ગણનાજ્ઞાનમ ભવિષ્યતિ। એટલે બીજો ચોર શું કહે ખોટી મહેનત ન કરો, આવતીકાલે છાપામાં સમાચાર આવશે એટલે તેથી આપણે ગણતરીની જાણ થઈ જ જશે। વૃદ્ધ શંભુનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાતમ એવ ભોજનમ કરોતિ। વૃદ્ધ શંભુનાથ શું કહે છે મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે। એટલે રમાનાથ ભવત ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા। તો રમાનાથ શું પૂછે શું તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા। તો શંભુનાથ કહે છે શંભુનાથ તથા કિમપી નાસ્તિ મમ ભોજનસ્ય પશ્ચાતમ સા ભોજનમ કરોતિ તસ્ય કારણમસ્તિ યતઃ આવયોઃ એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ। એટલે શંભુનાથ શું કહે છે એવું કંઈ જ નથી, મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ એ છે કે અમારા બંનેનું દાંતનું ચોકઠું એક જ છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમને કંઈ ખબર ના પડી હોય તો કમેન્ટ કરી દેજો। થેન્ક યુ।